નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની અંદર હું આ ચેનલ ઉપર હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગુજરાત હાઈકોર્ટની જે મબલખ એવી ભરતી આવી છે, પટ્ટાવાળાથી લઈ પટ્ટાવાળા, ડ્રાઈવર, બેલીફ, હાઈકોર્ટ ડીવાયએસઓ, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, આમ જોવા જાવ તો 1300 થી પણ વધારે ભરતી આવી છે. આ જે ગુજરાત હાઈકોર્ટની ભરતીમાં જે દર વખતે જે ફોર્મ ભરવાની સિસ્ટમ છે, એ ફોર્મ ભરવાની સિસ્ટમ આ વખતે આખી બદલી ગઈ છે. એટલે કે આ વખતે પરીક્ષાની જે ફોર્મ ભરવાની માટે એક અલગ એજન્સી એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એને આ કામ સોંપવામાં આવ્યું છે. હવે આ કામની અંદર દર વખતે જેમ આપણે ઓજસ ઉપર ફોર્મ ભરતા હતા, એનાથી આખું ડિફરન્ટ રીતે, આખા અલગ જ રીતે અહીંયા ફોર્મ ભરવામાં એ આવનાર છે. તો સર, અહીંયા જે છે ફોર્મ ભરવાનો સમયગાળો અત્યારે ચાલુ છે, પણ તેમ છતાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે એ ઉમેદવારોથી ભૂલ થઈ છે. કારણ કે આની અંદર રજીસ્ટ્રેશન એક વખત કરી અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીંયા એકથી વધારે વખત જો તમારે ફોર્મ ભરવાના હોય, માની લો કે તમારે બેલીફમાં ફોર્મ ભરવાનું છે અને પટ્ટાવાળામાં ફોર્મ ભરવાનું છે, અથવા તો ડ્રાઈવરમાં ફોર્મ ભરવાનું છે, અથવા તો ડીવાયએસઓમાં પણ ફોર્મ ભરવાનું છે, એટલે કે એકથી વધારે વેકન્સી ઉપર તમારે અપ્લાય કરવાનું હોય તો કેવી રીતે કરવું, અને માની લ્યો કે જો તમારે એમાં ભૂલ થાય છે તો એનું સોલ્યુશન શું, એ તમને આ વિડીયોની અંદર વિડીયોની અંદર એનું આખું સોલ્યુશન મળી જશે. તો આ વિડીયોને આખો અંત સુધી જોજો. અને જો વિડીયો જો યોગ્ય લાગે, સારો લાગે અને કંઈક ઇન્ફોર્મેટિવ ન્યૂ વાત જે છે તમને જાણવા મળી છે, તો તમારા જે આ મિત્રો છે એમની સાથે પણ શેર કરજો, મેક્સિમમ લોકો સુધી શેર કરજો. કારણ કે આ ફોર્મ ભરવામાં એમનો ઘણો ખરો જે છે એ ભૂલ થાય છે અને એ ભૂલ એમનાથી ન થાય. તો દોસ્તો, વાત કરીએ કે જે હાઈકોર્ટની અંદર જે ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરતા હતા, એટલે આપણે દરેક લોકોએ ફર્સ્ટ ટાઈમ જે છે એમાં રજીસ્ટ્રેશન કરવાનું હતું. જે રજીસ્ટ્રેશન કરવાનું હતું, એ રજીસ્ટ્રેશન કરતી વખતે સૌથી મહત્વની બાબત એ હતી કે એક જ વાર રજીસ્ટ્રેશન કરી અને તમારે આખી એ ડિટેલ્સ જે છે એ ભરવાની હતી. એટલે આ ડિટેલ્સ જે ભરી દીધી અને પછી અહીંયા એક અપ્લાય પોસ્ટ કરીને આવતું હતું, બરાબર. એ અપ્લાય પોસ્ટની અંદર તમારે અહીંયા જે અપ્લાય પોસ્ટ છે એમાં તમારે એ ક્લિક કરી અને આવી રીતે ગુજરાત હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવી રીતે તમારે ફોર્મ ભરવાનું હતું. માની લો કે ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં ભર્યું હોય તો અહીંયાથી ઓપ્શન આવતો તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અને એવી રીતે તમારે આ જે પોસ્ટ ધારો કે થઈ ગયું પછી ખાલી સેવ કરવાનું હતું, સબમિટ કરવાનું નહોતું. એટલે અહીંયા જે છે ઘણા લોકો સીધા જે છે ભૂલ કરે છે, અહીંયા સેવ પોસ્ટ કરવાનું હોતું હોય છે, બરાબર. એટલે દરેક લોકોએ શું કર્યું તો કે એક પોસ્ટ માટે ફોર્મ ભર્યું અને સીધું જે છે એ ડાયરેક્ટ સબમિટ કરી દીધું. એ લોકોને એટલી નહોતી ખબર કે અહીંયા આવી રીતે આ પ્રશ્ન થાય છે. અને એક વખત ફોર્મ સબમિટ થઈ ગયું, ફરી પાછું જો તમે ફોર્મ ભરવા જાઓ છો રજીસ્ટ્રેશન નંબરથી, તો સીધું ડુપ્લિકેટ કેન્ડિડેટ કરીને એ તમને કહી દેવામાં આવે છે, ડુપ્લિકેટ કેન્ડિડેટ કરીને આખું કરવામાં આવે છે. હવે આવા પ્રશ્નો છે અમારા હેલ્પલાઇન નંબર, લક્ષ્યમ એકેડેમીના જે હેલ્પલાઇન નંબર અમે જે ખોલ્યા હતા એમાં વારંવાર જે છે આવ્યા. એટલે આ પ્રશ્નનું સોલ્યુશન માટે અમે લોકોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, હાઈકોર્ટ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો સંપર્ક કર્યો, અને ત્યારે અમને એ જાણવા મળ્યું, આ વસ્તુ ફાઇનલ છે કે આ ફોર્મ ભરવાનું સમાપ્ત થાય એટલે કે 17 તારીખ આસપાસ, 17 થી 19 તારીખ સુધી અહીંયા આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી 17 તારીખથી લઈ અને 19 તારીખ સુધી તમને 2 દિવસ કરેક્શન વિન્ડો છે એ ઓપન કરશે. હવે એ કરેક્શન વિન્ડો ઓપન કરશે એનો મતલબ શું, તો કે એમાં તમારે માની લ્યો કે એક ફોર્મની અંદર ફોર્મ ભર્યું છે, એક વેકન્સી માટે ફોર્મ ભર્યું છે અને ફાઇનલ સબમિટ થઈ ગયું છે, ફી પે થઈ ગઈ છે, પણ તેમ છતાં આપણો ઈચ્છા છે કે બીજામાં ફોર્મ ભરવું છે, તો ત્યારે તમે એ વખતે એ કરેક્ટ કરી શકશો, તમારી કોઈ ડિટેલ્સ છે એ કરેક્ટ કરી શકશો. એટલે કે 17 તારીખથી 19 તારીખ સુધી, કેટલા તારીખથી 17 તારીખથી 19 તારીખ સુધી આ કરેક્શન વિન્ડો જે છે એ કરેક્શન વિન્ડો એ ખોલવાની છે, બરાબર છે. એ કરેક્શન વિન્ડો છે એ ખોલશે અને ત્યારે તમારે સુધારો કરી શકશો, બરાબર. એટલે આ એક જ ઓપ્શન હતો. બાકી ઘણા બધા લોકોએ જે વસ્તુ કરી છે કે ભાઈ એકથી વધારે વખત અટેમ્પ્ટ કર્યા છે તો એમને નવા રજીસ્ટ્રેશન ઉપરથી કરવું પડે એમ હતું, પણ નવા રજીસ્ટ્રેશનની અંદર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સેમ હોય તો એ લોકો માટે એ ડુપ્લિકેટ કેન્ડિડેટ લખેલું આવતું હતું, જે આ વસ્તુનું એક પરમનન્ટ સોલ્યુશન એ નહોતું. એટલે અહીંયા આ જે ઘણા બધા એવા કોલ્સ અને એના બાદ
અહીંયા નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એમણે એ વસ્તુની ક્લિયર કર્યું છે, ફોનમાં અમને ક્લિયર કર્યું છે કે અમે લોકો અહીંયા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક કરેક્શન વિન્ડો ખુલશે. આવી જ રીતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટની એની પણ એક્ઝામ લે છે અને એમાં પણ સેમ પેટર્ન છે, એટલે આમાં પણ એ થવાનું છે. ટેન્શન ન લેતા, બરાબર. ભલે તમારાથી એક ભૂલ થઈ ગઈ પણ એ ભૂલને સુધારવાનો તમને ચોક્કસથી સમય મળશે, બરાબર. એટલે આ વિડીયો છે એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો. અને જો તમે હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષા માટે અપિયર થઈ રહ્યા છો, હાઈકોર્ટ ડીવાયએસઓની તૈયારી કરવાની છે અને તમે એક સારો ઓપ્શન ગોતી રહ્યા છો, તો તમે ચોક્કસ અમારા દ્વારા લક્ષ્યમ એકેડેમી દ્વારા હાઈકોર્ટ ડીવાયએસઓનું ઇન્ટરવ્યુ જે થયું છે એ પણ જોઈ શકશો. અને હાઈકોર્ટ ડીવાયએસઓની અમારી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બેચ જે અત્યારે 78% ના ડિસ્કાઉન્ટ ઉપર છે, જેની અંદર તમને આખી બેચ જે છે એ માત્ર 2500 રૂપિયામાં, જેમાં 200 માર્ક પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ આ બે વસ્તુ કવર કરાવવામાં આવે છે વિથ ઇવોલ્યુશન. મેઇન્સ ની અંદર જે આન્સર રાઇટિંગ છે, મોક્સ છે, એ ઇવોલ્યુશન ની સાથે તમને આ 2500 રૂપિયાની અંદર આખો આ પ્રોગ્રામ પડે છે. માની લો કે તમારે ખાલી ઇલિમિનેશન ટેસ્ટ 100 માર્કની જ પ્રિપેરેશન કરવી છે, તો એ તમને અત્યારે મારું જે 78% ડિસ્કાઉન્ટની સાથે 1500 રૂપિયામાં પડશે. અને જો તમારે હાઈકોર્ટની જે એક ડ્રાઈવરની ભરતી છે, બેલીફની ભરતી છે અને પટ્ટાવાળાની ભરતી છે કે જેમાં અમારી માસ્ટરી છે, આની પહેલા પણ એ ભરતી આવી છે અને એમાં અમે રિઝલ્ટ લઈ આવ્યું છે, તો આ ભરતી માટે જે તમે કોર્સ બેચ જે છે લઈ શકો છો. જો ડ્રાઈવરની ભરતી છે ને ભાઈ, એમાં ડ્રાઈવરની ભરતીમાં વાહન વ્યવહારના રૂલ્સ છે, નિયમો છે, એનું પાયાનું જ્ઞાન છે, એવા જે ટોપિક્સ છે એ તમને સિલેબસમાં છે અને એ પૂછાશે. તો એ વસ્તુની તૈયારી કરવી હોય તો એનું એક સફળ સોલ્યુશન છે. બેલીફ અને પ્યુન આ બે માટે જે છે તમને એક જ સબસ્ક્રિપ્શનની અંદર તૈયારી કરાવવામાં આવે છે. એક જ સબસ્ક્રિપ્શનમાં બધાની તૈયારી તમે કરી શકો છો માત્ર 1100 રૂપિયામાં, એ પણ 78% ડિસ્કાઉન્ટની સાથે. જે ડિસ્કાઉન્ટ જે છે બસ થોડા જ સમય માટે છે, 2 થી 3 દિવસ માટે છે, એટલે બને એટલું જલ્દી જે છે આ બેચ પરચેસ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. કેવી રીતે બેચ પરચેસ કરવી, તો એ અમારી લક્ષ્યમ એપની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ત્યાંથી અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આ લક્ષ્યમ સર્ચ કરશો. જેવું તમે ઓપન કરશો, રજીસ્ટ્રેશન કરી અને તમને અહીંયા દેખાશે, અહીંયા ગુજરાત હાઈકોર્ટ કરીને છે, બરાબર છે. અહીંયા પણ તમે જોઈ શકશો અને ગુજરાત હાઈકોર્ટ અહીંયા સ્ટોર ઉપરથી પણ તમને મળી જશે. જેવું એના ઉપર ક્લિક કરો એટલે તમને આવી રીતે જે છે અલગ અલગ બેચીસ દેખાશે અને તમે અહીંયામાં ફ્રી સ્ટડી મટીરિયલ્સનો પણ લાભ લઈ શકશો. તો આઈ હોપ આ માહિતી તમને સમજાઈ હશે અને આ માહિતીને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને હા, જો આ માહિતી ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સબસ્ક્રિપ્શનથી અમે તમને આવી જે સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી શકીએ. મળીએ છીએ આવી જ નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.